દિવસભરની ગરમી બાદ વડોદરા શહેરને સાંજે રાહત મળી, એટલે ધોધમાર વરસાદ સાંજ થતા થઈ ગયો, જેના લીધે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા અને ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે તમારી પાસે જોઈ શકો છો કે સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહાર એક વૃક્ષ જે છે તે ધરાશય થયો છે, જેના લીધે સમગ્ર જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સયાજીગંજ પોલીસ સ્ટાફ જે છે આ કામગીરીમાં જોડાયો છે અને ફાયર બ્રિગેડને જાણ કરાતા હાલ જ જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અહીંયા પહોંચ્યા છે। એટલે જે કાલાઘોડાથી આવતો અને અલકાપુરી ગણનારા જતો જે માર્ગ છે ત્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહાર જે છે વૃક્ષ જે છે તે ધરાશય થયો છે અને સમગ્ર જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે અહીંયા વીજળીના જે તારો છે તે તારો પણ જીવિત છે અને જે વૃક્ષ છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશનના દાદર સુધી જે છે તે ધરાશય થઈને પડ્યો છે। એટલે સમગ્ર વિસ્તારમાં જે છે લાઇટ છે તે પણ અહીંથી ડૂલ થઈ ગઈ છે અને હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અહીંયા ઘટના સ્થળે દોડી આવી છે અને સમગ્ર હવે જે વૃક્ષ છે તે તેને કાપીને દૂર કરવામાં આવશે। હાલ આ સયાજીગંજ ટ્રાફિક શાખા એસીપીની છે ત્યાંથી અલકાપુરી જતો જે માર્ગ છે તે સમગ્ર બંધ કરી દેવામાં આવ્યો છે અને ફાયરની ટીમ અહીંયા પહોંચી છે। હવે આ વૃક્ષ જે છે ઝાડ છે તેને અહીંથી ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે આપ જોઈ શકો છો કે સયાજીગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જે સિટી બસ ડેપો છે તેની બહાર જ એટલે આ વૃક્ષ જે છે તે હતો એ અચાનક જ જે ધરાશય મહાકાય જે વૃક્ષ છે તે આપ જોઈ શકો છો કે આ વૃક્ષ અહીંયા ધરાશય થતાની સાથે જ સયાજીગંજ પોલીસના ડી સ્ટાફ અને પોલીસ કર્મીઓ દોડી આવ્યા અને જે ટ્રાફિક છે તેને કંટ્રોલ કર્યો અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તમામ જે તકેદારી રાખવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી આવી છે। હાલ જે ફાયરની જે ટીમ છે તે દોડી આવી છે અને તેઓ દ્વારા હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ જે પ્રાપ્ત માહિતી મળી રહી છે કે સદનસીબે કોઈને ઈજા કે પછી કોઈ જાનહાનિ થઈ નથી। જ્યારે આ વૃક્ષ પડ્યો ત્યારે આ રોડ ખાલી હતો, જેના લીધે જે મોટી દુર્ઘટના છે તે ટળી છે। હાલ ફાયરની ટીમ હવે આ વૃક્ષને કાપી દૂર કરવાની જે કામગીરી છે તે કરી રહી છે। એટલે ટ્રાફિક શાખા જે છે સયાજીગંજ વિસ્તારમાં તે ટ્રાફિક શાખાની પાસેથી ટ્રાફિક ડાયવર્ટ કરી જે સિટી બસ ડેપો છે ત્યાંથી ડાયવર્ટ કરી અલકાપુરી જવાનો જે માર્ગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર જે પોલીસ કર્મીઓ છે તે ખડે પગે અહીંયા કામગીરી કરી રહ્યા છે। સાથે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પણ હાલ અહીંયા પહોંચી છે અને જે તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સયાજીગંજ વિસ્તાર એટલે સયાજીગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલ જે વૃક્ષ છે તે ધરાશય થયો અને જેના લીધે સમગ્ર પોલીસ સ્ટેશન સહિત આજુબાજુની તમામ જે લાઇટો છે તે ડૂલ થઈ ગઈ છે। હાલ આ ઝાડ છે જે વૃક્ષ છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશનના દરવાજા સુધી જે છે ધરાશય તને પડ્યો છે અને ફાયરની ટીમ આવી ગઈ છે અને તેઓ દ્વારા હવે આ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે કોઈને ઈજા થઈ નથી તેવી પ્રાપ્ત માહિતી મળી રહી છે। હાલ ફાયરની ટીમ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। આજુબાજુના જે લોકો છે તે પણ જાણ થતાની સાથે જ આ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તમામ જે લોકો પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કરતા પણ જોવા મળી રહ્યા છે। સમગ્ર જે માર્ગ છે અહીંથી બંધ કરી દેવામાં આવ્યો છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહાર જે આવેલી પશ્ચિમ ઝોનની ટ્રાફિક શાખાની ઓફિસ છે ત્યાંથી ટ્રાફિકને ડાયવર્ઝન આપીને ત્યાં સિટી બસ ડેપો ફરી અલકાપુરી જતો જે માર્ગ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ વૃક્ષ જે છે મહાકાય વૃક્ષ તેને ખસેડવાની એટલે કે દૂર કરવાની કામગીરી ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ કર્મીઓની જે બાઇક છે તે પણ અહીંયા દબાઈ ગઈ હોય તેવી પ્રાપ્ત માહિતી મળી રહી છે, કારણ કે જ્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન હોય અને તેની બહાર પોલીસ દ્વારા જે વાહનો છે પોતાના ટુ વ્હીલ ગાડી કે મોપેડ હોય તે પાર્ક કરવામાં આવતા હોય છે, ત્યારે આપ જોઈ શકો છો કે આ કારો અહીંયા જોવા મળી રહ્યા છે અને જે પોલીસ કર્મીઓની પણ જે ગાડી છે અહીંયા દબાઈ ગઈ હોય। કેટલી અહીંયા ગાડીઓ છે એટલે 4 થી 6 ગાડીઓ છે અને તેને પણ અહીંયા
ગાડીઓને પણ નુકસાન થયું હોય, પાર્ક કરેલી ગાડીઓ છે તેઓને પણ અહીંયા નુકસાન થયું હોય. આ એક એક્ટિવા છે, એક બાઇક છે, એ સિવાય પણ અહીંયા કેટલી જ ગાડીઓ હોઈ શકે તેવા દ્રશ્યો અહીંયા જોઈ શકો છો કે આ સયાજીગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર સામે જ આવેલો જે વૃક્ષ છે તે ધરાશયી થયો અને અહીંયા પોલીસ કર્મીઓની જે બાઇકો મોપેડ છે તેઓ પણ અહીંયા દબાઈ ગઈ હોય તેવી માહિતી છે. હવે આ કયા પોલીસ કર્મીની બાઇક કે મોપેડ હશે એ તો પછી જ ખબર પડશે, પરંતુ 4 થી 5 ટુ વ્હીલર ગાડીઓ અહીંયા જે છે દબાઈ ગઈ છે વૃક્ષની અંદર. આ પોલીસ દ્વારા કામગીરી તો કરવામાં આવી છે, સાથે જે ફાયરના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને જે વૃક્ષ છે તેને દૂર કરવાની જે કામગીરી છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જે વૃક્ષ છે તે મહાકાય વૃક્ષ અહીંયા હતો એટલે આ સમગ્ર વૃક્ષ અહીંથી ધરાશયી થઈ. એટલે આપ જોઈ શકો છો કે એક રોડથી બીજા રોડ સુધીનો આ મહાકાય વૃક્ષ હતો, જેના લીધે આખો માર્ગ સમગ્ર માર્ગ છે તે બંધ કરવું પડ્યું, કારણ કે વૃક્ષ જ એટલો મોટો છે ત્યાં અહીંથી તે પાર જવું હોય તો જવાય નહીં. જેના લીધે ટ્રાફિક પોલીસ અને સયાજીગંજ પોલીસે ટ્રાફિકને ડાયવર્ઝન ઝોન આપ્યું હોય અને ફાયરના કર્મચારીઓ અહીંયા દોડી આવ્યા છે તાત્કાલિક, અને તેઓ દ્વારા જે વૃક્ષ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે આજે દિવસ દરમિયાન જે ગરમી વડોદરાવાસીઓને સહન કરવી પડી રહી હતી અને બફારો મારી રહ્યો હતો, તેનાથી સાંજે મેઘરાજાએ એન્ટ્રી આપી અને ભારે પવન સાથે આખા વડોદરામાં ભારે વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં અમારા ચેનલ હેડ કોસર ખાન હોય કે તમામ કેમેરામેન રિપોર્ટરો દ્વારા તમારા સુધી તમામ જે દ્રશ્યો છે તે પહોંચાડ્યા છે અને વાતાવરણ સાથે જે હવાના સાથે જે વરસાદ વરસ્યો હતો, કેટલી જગ્યાએ પાણી ભરાયા છે તે દ્રશ્યો પણ બતાવ્યા છે. પરંતુ હાલ જે આ દ્રશ્યો છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહારના છે, જ્યાં એક મહાકાય વૃક્ષ છે, એક રોડથી બીજા રોડ સુધીનો સમગ્ર માર્ગ છે તે બંધ થઈ જાય તેવો વૃક્ષ અહીંયા ધરાશયી થયો, જેના લીધે સમગ્ર માર્ગ છે તે બંધ કરવાની નોબત આવી છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની પણ અહીંયા જે મોપેડ કે પછી ટુ વ્હીલ ગાડી છે તે દબાઈ ગઈ હોય તેવી પણ માહિતી છે. તમને અમારા કેમેરા પર્સન નીલોફર સૈયદે તમામ દ્રશ્યો બતાવ્યા છે. હાલ સયાજીગંજ પોલીસ અહીંયા ખડે પગે છે અને ફાયરના અધિકારીઓ કર્મચારીઓની કામગીરી શરૂ છે. જી સર, શું કોલ મળ્યો હતો? આ મહાકાય વૃક્ષ અહીંયા ધરાશયી થયો છે, તમને શું કોલ મળ્યું હતું? શું કહેશો? કંટ્રોલ રૂમમાંથી ફોન મળ્યો, સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે ઝાડ પડ્યું છે. અમે તાત્કાલિક નવાપુરા કેવડાબાગ પાસે ઝાડની કામગીરી કરી સીધા ત્યાંથી તાત્કાલિક સ્થળ પર રવાના થયા અને આવીને તરત ઝાડને કટિંગ કરવાનું શરૂ કર્યું. રોડ આખો બ્લોક થઈ ગયો. કોઈ ઈજા થઈ? કોઈ ઈજા જાનહાની છે નહીં, કોઈ નુકસાન નહીં. ઝાડ રોડ બ્લોક કરી દીધું છે. કેટલા વાહનો પણ અહીંયા અંદર દટાયેલા છે? હવે એ ઝાડ હટાઈશું ત્યારે ખબર પડશે કેટલા વાહનો છે, શું છે, પછી જાણ થશે. સાંજ પછી અચાનક વાતાવરણ બદલ્યો, વરસાદ થઈ, ભારે પવન થયો. કેટલા કોલ મળ્યા આખા વડોદરામાં? એટલે તમને અત્યાર સુધીમાં બીજો કોલ છે અમારે. સાંજે 7 વાગે ચાલુ થયું છે, એમાં બીજો કોલ છે અમારો. પહેલો સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ. જી, સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ છે, તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે નવાપુરા વિસ્તારમાં પણ એક જે વૃક્ષ છે તે ધરાશયી થયો હતો, જેનો કોલ અમે પૂર્ણ કરી રહ્યા હતા અને તે જ વેળાએ બીજો એક કોલ સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવ્યો અને તેઓ પણ તાત્કાલિક અહીંયા દોડી આવ્યા અને વૃક્ષને દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અહીંયા કેટલા જ વાહનો છે. હવે જ્યારે અહીંથી જે વૃક્ષ ખસેડવામાં આવશે ત્યારે અહીંયા જે છે માહિતી મળશે કે કેટલા વૃક્ષો અહીંયા દટાયા છે. હાલ વિસ્તારના જે લોકો છે તે પણ અહીંયા દોડી આવ્યા છે. આપણે તેમનાથી પણ વાત કરવાનો प्रयत्न करीशू। जी भाई, तब आज आप यही विस्तार में रहते हो, झाड़ गिरा है,
अब देखना है क्या कहोगे अचानक झाड़ ये गिर गया? गलत बात है। अचानक गिर गया, गलत बात है ये। कोई भी गाड़ी आ सकता है कि हो सकता है। कुदरती आफत है। कुदरती आफत है हाँ। ये, तो कोई अपने हाथ में नहीं है। किसी को इंजरी इजा कोई हुई हो? कुछ नहीं हुआ है, सब बता दी, सब बता हैं। अपना रोड बंद कर दिया है? रोड पूरा बंद कर दिया है, यहाँ से बंद कर दिया, वहाँ से बंद कर दिया। अच्छा ये तो भगवान बचा दिया, कोई वाया नहीं कोई गाड़ी से। ભગવાને જે છે બચાવી દીધું છે કે કોઈને વાગ્યું નથી કે કોઈ અકસ્માતમાં કોઈ આ વૃક્ષ પડ્યો ત્યારે કોઈ પણ ઈજાગ્રસ્ત થયો નથી કે કોઈની જીવ ગયો નથી, પરંતુ જે સયાજીગંજ પોલીસ સ્ટાફનો જે પોલીસ કર્મીઓ છે તેઓને જે છે અહીંયા ગાડીઓ દટાઈ એટલે દબાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમે બતાવ્યા છે। હાલ લોકોને જ્યારે ખબર પડી રહી હોય ત્યારે તેઓ અહીંયા જોવા દોડી આવ્યા છે, ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા તેમને અહીંથી ખસેડવા એટલે અહીંથી રવાના થાવ તેવું કહેવામાં આવી રહ્યું છે। હાલ સયાજીગંજ પોલીસ સ્ટાફ કે પછી ફાયર બ્રિગેડની ટીમ છે તે તમામ લોકો અહીંયા ખડે પગે આ જે કામગીરી છે તેને દૂર કરી રહ્યા છે। કામગીરી દરમિયાન પણ લોકો જે છે આ જગ્યાથી પસાર થઈ રહ્યા છે, એટલે જોઈ શકાય છે કે લોકો રિસ્ક લઈને પણ આ રોડથી પેલી બાજુ જઈ રહ્યા છે। પોલીસ કર્મીઓ ના પાડી રહ્યા છે છતાંય જે લોકો છે તે સાંભળવાનું નામ નથી લઈ રહ્યા। ફાયર બ્રિગેડો તેમનું કામ કરી રહી છે, પોલીસ ખાતો તેમનું કામ કરી રહ્યું છે, પરંતુ આ કુદરતી આફત છે એટલે કહી શકાય છે કે ભારે પવન સાથે એટલે વરસાદ વરસ્યો હોય, મેઘરાજાએ એન્ટ્રી આપી હોય વડોદરા શહેરમાં, જિલ્લાઓમાં કેટલાક રાજ્યોમાં તો બાढ़ જેવી પણ પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આજે મેઘરાજા સાંજ થતાને સાથે દિવસના દરમિયાન ભપારો હતો અને સાંજે મેઘરાજાએ એન્ટ્રી આપી। પવન સાથે જ્યારે વરસાદ વરસ્યો હોય ત્યારે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને ગરમીથી રાહત પણ કંઈક ને કંઈક મળી છે, પરંતુ વડોદરાના નવાપુરા વિસ્તાર પછી સયાજીગંજ વિસ્તારમાં જે વૃક્ષ જે છે તે ધરાશાયી થવાની ઘટના બની છે અને ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ હોય કે પછી ડી સ્ટાફ હોય તે પણ અહીંયા ખડે પગે છે। તેઓ દ્વારા અહીંથી કદાચ ફાયરને જાણ કરવામાં આવી હોય। માહિતી મળી રહી છે કે કોઈ ઈજાગ્રસ્ત થયો નથી। સદનસીબે આ દુર્ઘટના ટળી છે, કારણ કે રેલવે સ્ટેશન હોય કે પછી એસટી ડેપો હોય કે વડોદરા સિટી બસ ડેપો હોય તે રોડ આ રોડ જે છે સયાજીગંજ વિસ્તારનો તે ટ્રાફિકથી ધમધમતો રોડ હોય છે, જ્યારે સદનસીબે જ આ મોટી દુર્ઘટના ટળી છે। વૃક્ષ છે, કુદરતી આફત છે, ભારે પવન હોય તો વૃક્ષ તો ધરાશય થાય છે જ, પરંતુ જે મોટી દુર્ઘટના છે તે ટળી છે। ફાયરને જાણ કરવામાં આવી, ફાયરના કર્મચારીઓ છે તે દોડી આવ્યા છે અને વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સયાજીગંજ પોલીસના સ્ટાફ અને સેકન્ડ પીઆઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ અહીંયા ટ્રાફિક કંટ્રોલથી લઈને એટલે સમગ્ર જે લોકોનો જમાવડો થયો છે તેઓને અહીંથી દૂર કરવામાં આવ્યું છે, કારણ કે વીજ પુરવઠો પણ અહીંયા જે છે વાયરો છે તે જીવિત છે। વિસ્તારમાં લાઇટો ડૂલ થઈ ગઈ છે। વડોદરા શહેરમાં આજે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી આપી હોય ત્યારે દિવસભરની ભારે ઉકળાટ બાદ જ્યારે વડોદરા શહેરમાં પણ હવે ઠંડક જ્યારે પસરી ગયો ત્યારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે નવાપુરા વિસ્તાર સહિત સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે આવેલ જે વૃક્ષ હતો તે મહાકાય વૃક્ષ જે ધરાશય થયો, જેના કારણે સયાજીગંજ પોલીસ સ્ટેશન સુધી જે વૃક્ષ છે તેની ડાલીઓ એટલે કે જે ઝાડ છે તે ધરાશય થયો, જેના લીધે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે તેમના પણ વાહનો જે છે તે વૃક્ષમાં દટાયા છે। કેટલા 4 થી 5 વાહનો તો અમારા કેમેરામાં કેદ થયા છે। હવે કેટલું નુકસાન થયું છે જ્યારે અહીંથી વૃક્ષ ખસેડવામાં આવશે ત્યારે જ ખબર પડશે। અમે પણ હવે સ્પાઇક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ અમારા દર્શકોને અપીલ કરીએ છીએ કે હવે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે તમે વીજ થાંભલા હોય કે મોટા વૃક્ષ હોય તેનાથી દૂર રહે અને જ્યારે કોઈ જગ્યા પર ભારે પાણી ભરાયેલું હોય તે વિસ્તારમાંથી જ્યારે પસાર થાવ સાવચેતી રાખજો। કેટલીક ગટરો કદાચ તૂટેલી અવસ્થામાં હોય, ખસ્તા હાલતમાં હોય કે પછી કેટલી ગટરો ખુલ્લી હાલતમાં હોય, તે તમામ જે વસ્તુઓનું ધ્યાન રાખજો। અમે પણ તમારું અપીલ કરીએ છીએ, ખાસ કરીને તમારા બાળકોનું પણ તમે ધ્યાન રાખશો। વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાઇક ટુડે ન્યૂઝ, વડોદરા।